28 કલાકની આકરી આગ, 850થી વધુ દુકાનો ખાખ, અબજો રૂપિયાનું નુકસાન। વેપારીઓનો જે માલ બળી ગયો છે તે 500,000 કરોડની। વેપારીઓ પાયમાલ। चिंता तो अभी जिसका जल रहा है ना उसको पता चल रहा है, बस बाकी किसी को पता नहीं चल रहा है। वो अंदर से रो रहा है, टूट रहा है, मर रहा है, क्या हो रहा है पता नहीं। आगे वेर्यो विनाश। कोई कंट्रोल नहीं है, सब कंट्रोल के बाहर है, कोई हिसाब किताब ही नहीं है अभी। फुल है, गया सब खत्म। अगणित नुकसाननी भीति। 900 दुकानें कितना माल है वही समझ में नहीं आ रहा, और उसके साथ सबके अकाउंट किससे क्या लेना देना कुछ समझ में नहीं आ रहा है। जब तक कुछ अकाउंट हाथ में नहीं आएगा सब साफ हो गया है, अभी क्या किसको क्या देना है किससे क्या लेना कुछ समझ में नहीं आने वाला, क्या करेंगे। હવે વેપારીઓ ક્યાં જાય? શું લાગે છે વેપારીઓની કેવી સ્થિતિ થશે? પૂરા રોડ पे છે, 10% ઇન્સ્યોરન્સ છે, બીજો 90% ઇન્સ્યોરન્સ નથી। સરકાર કરે મદદ। ખેડૂતો માટે એ હોય છે, પોલિસીઓ હોય છે, તેમ વેપારીઓ માટે બી એવી કોઈ પોલિસી તમારે નક્કી કરવી જોઈએ। જે પણ વેપારીને આમાં ઘર બાર ખોઈ દીધું છે, જાનમાલને નુકસાન થયું છે, એમને કોઈ ભરપાઈ કરવાનો કોઈ આપણે એ આપે, મુઆવજો આપે। બ્યુરો રિપોર્ટ, TV9। તો સુરતની આગ આટલા કલાકો બાદ પણ બુઝાઈ નથી। આગને લીધે અનેક સવાલો ઊભા થયા છે। હજારો કરોડોના બજેટ જે મહાનગરપાલિકાના હોય તેને આટલા બધા કલાકો કેમ લાગી રહ્યા છે એક આગને ઓલવવા માટે? વેપારીઓને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે તેનું જવાબદાર કોણ? કોની લાપરવાહીએ ધમધમતા બજારને રાખમાં ફેરવી નાખ્યું? હવે વેપારીઓનું શું થશે? આ રડતા ચહેરાઓને જુઓ। વેપારીઓની મનોદશા જુઓ। ધમધમતું બજાર બન્યું રાખ। આ દ્રશ્યોને એક સાથે જુઓ એટલે આપને ખ્યાલ આવી જાય કે જે મહાનગરપાલિકા પોતાને સૌથી આધુનિક માને છે, ત્યાં એક આગ માત્ર તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। 28 કલાક સુધી આગ ઓલવાઈ જ નહીં, અને તેના પરિણામે હવે વેપારીઓએ આંસુ વહાવ્યા સિવાય જાણે કે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી। લોકોને ખ્યાલ સુદ્ધા નહીં હોય કે સિઝનની તૈયારીઓ વચ્ચે એક એવો ખેલ ખેલાશે કે જે જીવનની મૂડી સમાન આખે આખો વેપાર જ ભરખી જશે। અહીં સવાલ એ છે કે આગ આટલા કલાકો સુધી ચાલી જ કેમ તે સુરત મહાનગરપાલિકા દ્વારા વહેલી ઓલવાઈ નહીં? આખરે આ પાછળ કોની બેદરકારી છે? અંતરિયાળ ગામડામાં આવી સ્થિતિ ઊભી થાય તો તંત્ર કદાચ એવું કહી દે કે સુવિધાઓ પહોંચવામાં વાર લાગી અને એટલે આવી સ્થિતિ સર્જાઈ, પરંતુ આ તો સુરત શહેર હતું, સૌથી આધુનિક અને સ્વચ્છ, કે જ્યાં મહાનગરપાલિકા પોતાની સિદ્ધિઓને વગાડીને લોકોને કહેતા જરા પણ ખચકાતી નથી। તો પછી 28 કલાક સુધી આગ યથાવત કઈ રીતે રહી? એ જવા દો, જરા આ જુઓ। આકાશી દ્રશ્યોમાં તમને જે દેખાય છે તે છે ગેરકાયદે બનેલા શેડ અને તેના બાંધકામ। આવડા મોટા ટેક્સટાઇલ માર્કેટમાં એટલી હદે ગેરકાયદે શેડ બનેલા છે કે કોઈ પણ ગંભીર સ્થિતિ ક્યારેક ને ક્યારેક સર્જાય અને આવી સ્થિતિ થઈ જ હોય। આટલું તો ઠીક, પરંતુ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં પણ દુકાનો બનાવી દેવાય છે। આ જ સૌથી મોટી બેદરકારી કે લાપરવાહી છે અને બેજવાબદાર વલણ છે કે જેને કારણે આ દુર્ઘટના થઈ છે। દુર્ઘટના બાદ ઓછું નુકસાન થાય તેવા પગલાં આ શેડને કારણે જ ઝડપથી લેવાયા ગયા।
આ ઘટનામાં ફાયરની ટીમ પહોંચી તો અંદર જ ન જઈ શકી, કારણ કે શેડ અને બાંધકામ તેઓને ખૂબ નડ્યા. આવા 1-2 દબાણ નહીં, પરંતુ અનેક દબાણો છે. 100 તાકાની કેપેસિટી હોય ત્યાં 400 તાકા મૂકી દેવાય છે. દુકાનની બહાર દાદરમાં પણ માલ સામાન મૂકી દેવાય છે. પાર્કિંગમાં પણ દબાણ કરીને દુકાનો બનાવી દેવાય છે. બેઝમેન્ટમાં પણ દબાણો કરીને દુકાનો બનાવી દેવાય છે. દુકાનની અંદર માળિયું કરી દેવાય છે. હવે આ સ્થિતિમાં આવું કંઈ થાય તો પછી આફત તો મોટી જ સર્જાય. સવાલનો જવાબ આ દુર્ઘટના પોતે જ છે. વિપક્ષે પણ આ મામલે અનેક સવાલ ઉઠાવ્યા છે. આના પહેલા જે પ્રોસેસ કરવી જોઈએ, જેમ કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો ત્યારબાદ આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર મતલબ ફાયર એનઓસી છે કે નહીં, ન હોય તો એને સીલ મારવાની પ્રોસેસ કરી. ઘણી બધી માર્કેટોની અંદર સીલ પણ લાગ્યા હતા, પણ કયા કારણોસર સીલ ખુલી ગયા એ આજ દિન સુધી નથી ખબર. આ બાબતે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ પણ આપવામાં નથી આવતો, અને આવી ઘટના બને ત્યારે દોડવામાં આવે છે. આસપાસ પાર્કિંગની જગ્યાઓ પર શેડ બનાવી દેવા, ગેરકાયદેસર દુકાનો બનાવી દેવી, અને જેના કારણે આટલું બધું દબાણ હતું કે આપણી જે ફાયરની ટીમ પણ કામગીરી કરવા માટે ધારે તો પણ કરી નથી શકતી. આ તરફ સતત વધી રહેલા દબાણ મામલે મેયરનું કહેવું છે કે આ પ્રકારે દબાણ હટાવવા માટેની કામગીરી ચાલતી જ હોય છે, અને અત્યારે આ દબાણ નજરે આવ્યા છે, હવે બધા હટાવીશું. મને અહીંયા લાગ્યું કે ગેરકાયદેસર ડોમ અત્યારે ખેંચેલા છે, એ મારી નજરમાં આવ્યું છે. પછી મને એવું લાગ્યું કે આ વિસ્તારની અંદર કોઈ પણ ગેરકાયદેસર ડોમ જો બનાવવામાં આવ્યા હશે તો એને આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે અમે દૂર કરીશું. અહીં કેટલાક સવાલો ઊભા થવા પણ આવશ્યક છે. સવાલ એ છે કે ગેરકાયદે બાંધકામો કઈ રીતે થયા, કારણ કે દબાણો જોયા બાદ ક્યાંય એવું લાગતું નથી કે બાંધકામ કોઈ આજકાલમાં થયા. આટલા મોટા માર્કેટમાં વર્ષોથી દબાણ હતા, અને ત્યાં પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં નથી આવ્યું, તે પણ એક વાસ્તવિકતા જ છે. અને હવે આ દુર્ઘટના ઘટી એટલે મેયર દબાણો દૂર કરીશુંની વાતો કરે છે. સવાલ એ છે કે શું આપ તક્ષશિલા કાંડ ભૂલી ગયા? સુરતમાં ફાયર સેફટીના અભાવોને લીધે તો તક્ષશિલા જેવી દુર્ઘટના પણ ઘટી હતી. એ વખતથી ફાયર સેફટીની ચકાસણી કરવાની વાતો મનપા રોજ કરે છે, તો પછી આવી ઘટના કેમ ઘટે છે? આ મોટો સવાલ છે. પ્રશાસન દ્વારા કેમ પૂરતું ધ્યાન નથી અપાતું? સવાલ તો એ પણ છે કે શું ખરેખર હવે આ કેસમાં કાર્યવાહી થશે? કારણ કે દર વખતે ઘટના ઘટે અને મીડિયા દબાણ ઊભું કરે એટલે કાર્યવાહી થાય, પરંતુ આ કેસમાં આટલું બધું તંત્રના વાંકે દેખાઈ જ રહ્યું છે. જેમ કે ગેરકાયદે દબાણ હોય કે ફાયર સેફટીનો અભાવ, આ બધી જ નાની નાની બેદરકારીઓને લીધે મોટી દુર્ઘટના ઘટતી હોય છે. અને એટલે માત્ર વાયદા અને વાતો નહીં, પરંતુ ખરા અર્થમાં તપાસ થવી જ જોઈએ, અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની તકેદારી પણ સુરત મહાનગરપાલિકાએ રાખવી જ પડશે. બળદેવ સુથાર, TV9